નમસ્કાર, સમાચારો સાથે હું છું બંસી। મહત્વના સમાચાર। ઝી 24 કલાકની ટીમ ધનાશેઠ રિપલના ઘરે પહોંચી છે। ધનાશેઠ આરોપી રિપલ પંચાલને કોઈ પણ પ્રકારનો અફસોસ નથી। રિપલ પંચાલને અકસ્માત કર્યાનો કોઈ અફસોસ નથી। ઝી 24 કલાકના કેમેરા પર આરોપી રિપલનો કબૂલનામો। તો ઝી 24 કલાકના કેમેરા પર આરોપી રિપલનો કબૂલનામો। આરોપી રિપલે કહ્યું, મને કોઈ પણ પ્રકારનો અફસોસ નથી। જે રીતે એક્સિડન્ટ કર્યું છે, જુઓ આ નફટ ધનાશેઠને કે કોઈ અફસોસ નથી। ઝી 24 કલાકના કેમેરા સામે હોશમાં નહોતો આ ધનાશેઠ આરોપી। પાવર જુઓ, મીડિયાને કહ્યું મારો વકીલ જવાબ આપશે। દારૂડિયા રિપલની અકડ જુઓ। તેણે કહ્યું કે હું નોર્મલ છું। તો આ રિપલ નો પાવર જુઓ આપ। મીડિયાને કહ્યું કે મારો વકીલ જવાબ આપશે। દારૂડિયા રિપલની અકડ જુઓ, મને અફસોસ નથી। નશો કરવાની મારી પાસે પરવાનગી છે તેવું રિપલ પંચાલનું કહેવું છે। અમદાવાદ શહેરમાં ધનાશેઠનો આતંક સામે આવ્યો છે। શું કર્યું તમે કઈ ખ્યાલ છે? અકસ્માત કર્યો? નશામાં છો? જી સર। તો બોલતા કેમ નથી? નોર્મલ છું। નોર્મલ છો? જબરદસ્તી મારી જોડે ઇન્ટરવ્યુ લેવામાં આવી રહ્યો હતો। કોણ યાર અકસ્માત સર્જો? કોણ જોડે નહીં? શું કાંઈ પારિવારિક પ્રશ્નો ચાલે છે? ના હે? ના, ક્યાંથી દારૂ પી નીકળ્યા હતા? કોની સાથે પીતો હતો? કોની સાથે નહીં, તો આ દારૂના નશામાં તો છો તમે? જરા બી નહીં, અકસ્માત સર્જોનો અફસોસ છે કાંઈ? જરા બી નહીં। અફસોસ નથી? આ બધા 6 થી 7 એક્સિડન્ટ ગાડીઓને ટક્કર મારી છે, કોણે મારી છે? મેં જ મારી। તો કોણે મારી? તો તમને કોઈ માર્યા તમને ખબર છે? ના, જીવનમાં માર ખાધો છે કોઈનો? ના। આજે બી નહીં ખાધો? આ બધા કપડાં કોણે ફાડી નાખ્યા તમારા? ખબર તમારા કપડાં કોણે ફાડી નાખ્યા? ક્યાં પડ્યા? કપડાં ફાડેલા છે ને તમારા? ક્યાં તમે પડ્યા? પોલીસ સ્ટેશનમાં જો ખબર છે તમને એ વસ્તુ? હા નો, હા, તો કેમ પોલીસ સ્ટેશનમાં કેમ લાયા છો? શેનો નશો કર્યો છે? દારૂ પીધો છે? કોઈ નશો નથી કર્યો। હા, તો મેં કોઈ કપડે ફાડેલા અરે નથી। તમે કઈ ગાડી ચલાવતા હતા? ઓડી। ઓડી, ઓકે। એમાંથી કેટલા વાહનને ટક્કર મારી તમે? ઓળી અત્યારે ક્યાં પડી છે ખબર છે? ક્યાં છે ઓળી? પોલીસ સ્ટેશન। પોલીસ સ્ટેશન શું કામ પડી છે? કેટલા માર્યા છે? ખોટું બોલે છે। કેટલા માર્યા છે? કેટલા માર્યા? કેટલા પેક માર્યા? કેટલા દારૂ માર્યા? પીધો, શું પીધું? મેં તો માર્યા જ નશો નથી કર્યો? ભાઈ। નહીં માર્યા? તો થયું શું? નો કમેન્ટ્સ, નો કમેન્ટ। નો કમેન્ટ્સ। વીઆઈપી છો? તમને ભાઈ દુઃખ છે જે તમે જે વીઆઈપી છો? હે વીઆઈપી છો? રિપલભાઈ, આ તમે જે કર્યું, તમે સેજ પર દુઃખ છે ખરા કે ભાઈ તમે આ દુઃખ છે, જે બી હશે મારો વકીલ જવાબ આપશે। તમારો વકીલ જવાબ આપશે એમ? એટલો બધો પાવર છે? કોઈ હમણાં મરી ગયું એક્સિડન્ટમાં તો કોણ જવાબદાર છે તેના માટે? એટલા માટે તમે એક્સિડન્ટ કર્યો? થયું, હા? એની હેપન, અચ્છા, આ તો તમને પૂછીને ગુજરાતમાં દારૂ બંધી છે ખબર છે? ખબર છે। તમારી પાસે મંજૂરી છે દારૂ પી નીકળવાની? ક્યાંથી લાવે છે? આજે મારી પરમિશન છે। તમારી પરમિશન છે? તમે શું થયું એ મને કહો ખાલી। એક્સિડન્ટ કર્યો હવે તો 6 થી 7 ગાડી દારૂ ક્યાંથી લાવે છે તમે? મેં શું એક્સિડન્ટ કર્યો મને કહો। દારૂ ક્યાંથી લાવે છે તમે તમે? ભાઈ આગળ 6 થી 7 વધો। ગાડીને એક્સિડન્ટ કર્યો છે તમે ભાઈ શું કર્યું એટલે? ભાઈ તમારી જોડે તમે કહો છો તમારી જોડે મંજૂરી છે, પોલીસને મંજૂરી આપેલી તમે દારૂ પી નીકળો તો બહાર? ના, તો પછી કઈ મંજૂરી છે? પોલીસમાં થોડી મંજૂરી આપે। તો કઈ મંજૂરી છે? મારી પરમિશન છે। પરમિશન છે? વકીલ આપે ડ્રાઈવરની મંજૂરી છે? પરમિશન કોણ આપે? વકીલ આપે તમને પરમિશન? નો કમેન્ટ્સ। તો રસ્તા પર ચાલતા લોકોના જીવ હવે જોખમાઈ રહ્યા છે, કારણ કે એક બાદ એક આવા જ સમાચારો સામે આવી રહ્યા છે। અરે નફટ સ્વીકારવા પણ તૈયાર નથી। કહ્યું કે ઝી 24 કલાકના કેમેરા સામે કહ્યું કે બોલો મેં શું એક્સિડન્ટ કર્યું છે? તો નશામાં બેફામ નબીરાઓ રસ્તા વચ્ચે લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। તો રિપલનો કબૂલનામો ઝી 24 કલાકના કેમેરા પર આરોપી રિપલે કહ્યું મને કોઈ અફસોસ નથી। જુઓ આ નફટ ધનાશેઠને કે તેને કોઈ અફસોસ નથી। ઝી 24 કલાકના કેમેરા સામે હોશમાં પણ નહોતો આ રિપલ પંચાલ। તો અકસ્માત
અનેક બાઇકને અડફેટે લીધા છે, નશો કરવાની મારી પાસે પરવાનગી છે તેવું કહેવું રિપલ પંચાલનું છે। ઝી 24 કલાકની ટીમ ધના શેઠ રિપલના ઘરે પહોંચી હતી, તો ઝી 24 કલાકના કેમેરા પર ધના શેઠનો પાવર સામે આવ્યો છે। મીડિયાને કહ્યું મારો વકીલ જવાબ આપશે। દારૂડિયા રિપલની અકડ કે મને કોઈ પણ પ્રકારનો અફસોસ નથી। વધુ વિગતો સાથે સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે। જી રિપલ, જે રીતે આપ રિપલ પંચાલના ઘરે પહોંચી ચૂક્યા છો, તો આપ આ રિપલને આરોપીને કોઈ પણ પ્રકારનો અફસોસ નથી, તો લોકોના જીવ જોખમાઈ રહ્યા છે। રસ્તે ચાલતા લોકો હવે જોખમ સાથે બહાર ફરી રહ્યા છે। બિલકુલ બંસી, આપણે સૌએ સાંભળ્યું કે ક્યાંક જે રિપલ છે નશાના ધૂતમાં એટલો બધો વ્યસ્ત છે કે ક્યાંક એ એવું કહે છે મીડિયાને જવાબ આપવા ટાઈમે કે તેનું વકીલ વાત કરશે, અને કદાચ એની એ વાત એટલા માટે પણ સાચી સાબિત થઈ રહી છે કારણ કે ઘરે એનું કોઈ પક્ષ લઈ શકે તે વ્યક્તિ જ નથી। અહીં રિપલના ઘરે જ અત્યારે આપણે ઉપસ્થિત છીએ અને અત્યારે દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો। મહત્વની વાત એ છે કે રિપલના જે માતા છે એ પથારીવશ છે। આ સ્થિતિમાં જે રિપલનો એટીટ્યુડ છે એ આપ જુઓ, અને તેમના જે પત્ની છે અત્યારે ઘરે ઉપસ્થિત નથી, ઘરે હાજર નથી। તેમનો પણ ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હાલ તેઓ પણ મીડિયા સમક્ષ કંઈ આવીને કહી શકે તે પ્રકારે તેમણે કોઈ વાતચીત નથી કરી। રિપલના માતા માત્ર એકલા તેઓ ઘરે છે, પરંતુ અત્યારે તેમની સ્થિતિ એટલી બધી સારી નથી, તેઓ બેડ રેસ્ટ ઉપર છે। અને જે પણ નોકરો અહીં જ્યારે અમે લોકો અહીં પહોંચ્યા ત્યારે 2 થી 3 નોકરો હતા, અને તેમને પણ અહીંથી તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે, અહીંથી છૂટા કરી દેવામાં આવ્યા છે। અને કારણ કે એડવોકેટ જ જવાબ આપે, કારણ કે ઘરે તો બોલનારું કોઈ છે જ નહીં, તેમના પત્ની પણ અહીં નથી, તેમના જે માતા છે તેમની સ્થિતિ ખૂબ નાજુક છે, અત્યારે તેઓ પથારીવશ છે, આરામ ઉપર છે, અને એટલા જ માટે તેમણે કહેવાની એ ફરજ પડે છે કે એમનો વકીલ જવાબ આપશે, કારણ કે ઘરે તો કોઈ જવાબ આપવા માટે છે જ નહીં। અને હાલ જે એટીટ્યુડ છે, નિશ્ચિત રૂપે આ એટીટ્યુડ સામે જ એક્શન લેવાવા જોઈએ, કારણ કે લોકોને ઇજાગ્રસ્ત કરવા, તેમને હોસ્પિટલાઇઝ કરવા, પરંતુ તેમ છતાં ચહેરા ઉપર એક સિકન ન આવી એ સૌથી મોટો સવાલ છે। એની સામે ગંભીરતાથી એક્શન લેવાવા જોઈએ। આ ઘટના માત્ર એકવાર નથી કરી, આ જ પ્રકારની જે સ્થિતિ છે એ સપ્ટેમ્બરમાં પણ સામે આવી હતી કે જ્યારે આ જ રિપલે એકવાર પહેલાં પણ અકસ્માત કર્યો, કોઈ દાખલો ન બેસાડવામાં આવ્યો, એનું પરિણામ આજે સૌ કોઈ આખું રાજ્ય જે છે એ પોતાને સ્ક્રીન ઉપર અત્યારે જોઈ રહ્યું છે કે કયા એટીટ્યુડમાં આ ભાઈ ફરી રહ્યા છે, અને દારૂના નશામાં ધૂત શું કરી બેઠા છે એનો પણ તેમને અંદાજ નથી। બંસી, જી સપના, આપ જોડાયેલા રહેશો। પોલીસ સ્ટેશનથી ઉદય રંજન જોડાઈ ચૂક્યા છે। જે ઉદય, કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે? બંસી, જો વાત કરવામાં આવે તો ઓડી કાર ચાલક જે છે રુપિલ પંચાલ, એને દારૂના નશામાં અને અકસ્માત સર્જ્યા બાદ અત્યારે ટ્રાફિક ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલો છે। અત્યારે એની કાર્યવાહી કાયદેસરની ચાલી રહી છે, ધરપકડ કરવામાં આવશે સૌથી પહેલાં અકસ્માતના કેસની અંદર, ત્યારબાદ જે છે તેનું સ્થાનિક પોલીસ જે સરખેજ પોલીસ જે છે એના દ્વારા એને દારૂના નશાની અંદર જે છે ધરપકડ કરવામાં આવશે। તેની પહેલાં તેના મેડિકલ કરવામાં આવશે। દ્રશ્ય દેખાડવા માટે પ્રયત્ન કરીશું આપણે આખરે કે કઈ રીતે એને અહીંયા રાખવામાં આવેલો છે અને પોલીસ દ્વારા જે કાર્યવાહી ચાલી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોલીસ દ્વારા અત્યારે આખી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે। સૌથી પહેલાં જે અકસ્માત સર્જેલો હતો તેને લઈને, બીજો જે બનાવ છે જે દારૂના નશામાં હતો તેને લઈને પણ અલગથી ફરિયાદ નોંધવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે। જો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અત્યારે કઈ રીતે અહીંયા બેઠેલો છે અને શું કરી રહ્યો છે, હજી પણ એક પ્રકારે નશો જે છે ચડેલો છે એ સ્પષ્ટ એના ચહેરા ઉપર દેખાઈ રહ્યું છે। અને આખી કાર્યવાહી જે છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે। ટ્રાફિક પોલીસ દ્વારા જે છે અત્યારે તમે જોઈ શકો છો ત્યાંથી અલગથી ઈશારા કરી અને વાત કરી રહ્યો છે। શું કહી રહ્યા છો? શું ભાગવું છે? બંસી એવું કહી રહ્યા છે કે મને અહીંયાથી ભાગવા દેશો, એટલે નશો જે છે અથવા તો નાટક કરી રહ્યો છે। કોઈ પણ બે વસ્તુ હોઈ શકે છે। આખા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતેના છે કે જ્યાં તમે જોઈ શકો છો કે કઈ રીતે આ આરોપીને અહીંયા બેસાડવામાં આવેલો છે અને જે નશો જે છે નથી ઉતરેલો। રાત્રે એની મહિલા મિત્રો સાથે એણે પાર્ટી કર્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અને સૂત્રો દ્વારા આપણને જાણવા મળ્યું છે। પછી મહિલા મિત્રને ઘરેથી સવારે નાસ્તો કરી અને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો, એ સમય દરમિયાન એણે આખો અકસ્માત સર્જેલો છે। બંસી।